તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે વાડી વિસ્તારમાં. તો આપણે આવી ગયા હતા મંદિરે. તો આ છે વાડી વિસ્તારનો સવારનો નજારો. અને આ છે પૂરી આંબાની વાડી. બીજા મંદિરે અહીંયા પણ આપણી એક ટીમ છે. તો ગાઈઝ આપણે આ ખેતરમાં આવવાનો છે લચકો. બેસવા માટે અને આ છે રાયલાનું ખેતર. રાઈ તો ગાઈઝ આપણે મેથી, પાલક અને ધાણા જોવા રહ્યું. તો ગાઈઝ લચકો પૂંખવાનો ચાલુ છે. તો ગાઈઝ જે આપણે ધાણા અને પાલક લાવ્યા હતા યાર એને વાવવાના છીએ આ પાળિયામાં. ગાઈઝ આમાં આવશે પાલક, આમાં વચ્ચે ધાણા, આટલેથી છેલ્લી મેથી. તો જોવા ગાઈઝ અર્પિત આવી ગયો છે. અર્પિત આવી જા. ગાઈઝ આ છે આપણું કપાસનું ખેત જે હજી વેણવાના બાકી છે. ગાઈઝ તણામાં પૂંખાઈ ગયા છે. આમાં તણા, પાલક, આ ડુંગળી વાવી દે બાદ. આ ડુંગળી ઉગી ગયેલી છે. આનાથી મુહૂર્ત કરીએ. જો અર્પિત દેવા આવે છે ડુંગળી. એ શિવા એ અને ગાઈઝ આ હતા ઓર્ગેનિક પટ્ટા જેવા આવ્યા છે ભાઈને. આ છોડી અને આ બાજુ મરચાંનો ધરવું પડે છે. તો ગાઈઝ આવી ગયા છે બોરે. ચાલુ હવે બોર થશે. ઓલ પ્રોસેસ ચાલુ.
પહેલાં જે આ કોક ફેરવવાથી આ વોલ્ટેજવાળો કોટ ઉપર જાય છે, ઓટો સિસ્ટમથી ચાલુ થાય ત્યારે પાવરવાળો. થઈ ગયો. હવે ચાલો આનો સેવાળ પણ તો ગાઈઝ ખેતરમાં પાણી આવી ગયું છે. તો આ છે આપણા બોરનું પાણી. પૂરી 5ની લાઈન ભરીને જ આવે છે. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ. આજનો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ બ્લોગ જોવા માટે. બાય.